ભરૂચના લલ્લુભાઈ ચકલા ખાતે આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલા શ્રીજી મંદિર હોલ ખાતે હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરએસએસના અગ્રણી દિવ્યાંશુભાઈ પ્રજાપતિએ વિશેષ ઉપસ્થિત રહીને રાષ્ટ્રવાદ અને સંગઠન શક્તિ અંગે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સંમેલનમાં મહેસુરિયા ભાટિયા સમાજના આગેવાન નિરંજનભાઈ ભાટિયા સહિત સંજયભાઈ તલાટી, કૌશિકભાઈ જોશી, સંજયભાઈ જાદવ, હિતેશભાઈ પટેલ, જીતુભાઈ સોની અને વિનોદભાઈ છત્રીવાળા જેવા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લલ્લુભાઈ ચકલા વસ્તીના ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને એકતાનું દર્શન કરાવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ડોક્ટર ગંગુબેન સ્કૂલના બાળકો દ્વારા ઓપરેશન સિંદૂર વિષય પર એક દેશભક્તિસભર સુંદર કૃતિ રજૂ કરવામાં આવી હતી, જેણે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતી વૈશાલીબેન જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું.